પ્રયત્ન કરોમાં વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી શોધો એવું લખેલું મળ્યું. એમાં પહેલો દાખલો છગડિયા કૌંસમાં, આવો કૌંસ છે ને, અને કહેવાય છગડિયો કૌંસ. 7/5 ગુણ્યા નાના કૌંસમાં, આને નાનો કૌંસ કહેવાય, -3/12 નાનો કૌંસ પૂરો અને છગડિયો કૌંસ એ પૂરો, વત્તા છગડિયા કૌંસમાં 7/5 ગુણ્યા 5/12. તો તમે જોઈ શકો છો કે આ વિભાજનનો ગુણધર્મ છે. a ગુણ્યા b વત્તા c હોય અથવા a ગુણ્યા b ઓછા c હોય તો આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન, આને કહેવાય ગુણાકારનું બાદબાકી પર વિભાજન. આ a b ને ગુણે એટલે થાય ab. અહીંયા જે નિશાની હોય ફરજિયાત નિશાની, તો અહીંયા વત્તા છે તો અહીંયા મૂકશું વત્તા. ac ને ગુણે તો થાય ac. એવી રીતે ગુણાકારનું બાદબાકી પર વિભાજન, ab ને ગુણે એટલે થાય ab. અહીંયા જે નિશાની હોય નિશાની એટલે ઓછા, ac ને ગુણે એટલે ac. આવું થાય ને. હવે આના ઉપરથી આ લખી શકાય અને આના ઉપરથી પાછું આ લખી શકાય. કોણ છે બેયમાં? તો એને સામાન્ય કાઢી લ્યો એટલે આ થઈ ગયો a. ફરજિયાત ગુણાકારની નિશાની ગુણ્યા વાહે વૈધા એ બેયનો b અને c. અહીંયા જે નિશાની હોય નિશાની વચ્ચે એટલે વત્તા. આમાંથી કોણ છે બેયમાં? તો એ સામાન્ય કાઢી લ્યો. ફરજિયાત ગુણાકાર. હવે કોણ કોણ વધ્યું? b અને c. અહીંયા જે નિશાની છે એ ફરજિયાત નિશાની એટલે ઓછા. સમજાણું? આમાંથી આ થાય, આમાંથી પાછું આ થાય. તો તમને જે આપે આવું સ્વરૂપ આપે અથવા આવું સ્વરૂપ આપે, બરાબર. તો આમાં કેવું સ્વરૂપ છે? જો 2 વાર ગુણાકાર વાળું છે ને, આ 7/5 આમાંય છે અને આમાંય છે. તો આ વિભાજનનો ગુણધર્મ છે, પણ કેવું આપ્યું છે? તો કે 2 પદ વાળું આપ્યું છે. 2 પદ આપ્યા છે ને, તો એમાંથી તમારે આવું આપ્યું છે તમને, બરાબર. અથવા સરવાળા વાળું જોવો તો આવું આપ્યું છે. આમાંથી તમારે આવું બનાવવાનું છે. તો બેયમાં હોય બાયને કાઢી લેવું ને. કોણ હે બેયમાં? હા, તો 7/5 સામાન્ય નીકળી ગયા, ફરજિયાત ગુણાકારની નિશાની. હવે કૌંસમાં વધ્યું કોણ? અહીંયા જે નિશાની હોય ફરજિયાત વચ્ચે મૂકવાની છે એટલે +5/12. જો દાખલો હેલો કરવા હાટું છેદ કેવા આપ્યા છે? સરખા. જુદા જુદા હોય તો તમારે ચોકડી ગુણાકાર અથવા લસા લઈને છેદ સરખા કરવા પડે. હવે છેદ સરખા છે તો કાંઈ વાંધો નથી, પહેલાં કૌંસનું જ કરવાનું ને, તો બાકી બધું એમનેમ લખવાનું. 7/5 ગુણ્યાના ગુણ્યા. હવે અહીંયા જુઓ છેદ સરખા છે તો છેદ એકવાર લખી નખાય, વચ્ચે સરવાળો છે ને એટલે છેદ એકવાર લખી નાખવાનું. ઉપરનું જે થાય એ કરવાનું, -3 વત્તા 5. હા, તો હવે આનું જે થાય એ કરો. તો 7/5 એમને મૂકી દેવાના હજી એકવાર. ગુણાકારના ગુણાકાર, આ વત્તે ઓછે એટલે બાદબાકી થાય. તો 5માંથી 3 જાય તો કેટલા વધે? મોટા પદ 5 છે એ પ્લસ છે તો જવાબ એ પ્લસ આવશે ને. છેદમાં કેટલા આવશે? ઉડે? આમાં કઈ ઉડે? શું? હા ઉડે, સાચું. 2 × 6 = 12. તો હવે શું વધ્યું? અહીંયા 7/5 ગુણ્યા અહીંયા કાંઈ ન વધ્યું ને માથે, તો 1/6. અંશ અંશનો ગુણાકાર છે તો 7 × 1 = 6 × 50. આ તમારો બધે આગળ શેની નિશાની કરવાની પડી ખબર? આવડી જાય આવું? ચાલો, તો હવે આપણે આમાં બીજો દાખલો પ્રયત્ન કરવાનો. એમાંય આપણે વિભાજનનો ગુણધર્મ લાગુ પાડશું. શું કરીએ આપણે? તો કે પહેલાં જોઈએ કે વિભાજનનો ગુણધર્મ કઈ રીતે આપ્યો છે. a ગુણ્યા b વત્તા c રૂપે આપ્યો છે કે ab વત્તા ac રૂપે આપ્યો છે. જો આમ આપ્યો હોય તો આવું કરવાનું, આમ આપ્યો હોય તો આવું કરવાનું. હવે આમાં 2 પદવાળું આપ્યું છે ને, આ બે વચ્ચે કાંઈ નથી એટલે ગુણાકાર જ છે. તો આ ab અને આ તમારું ac. તો એમાં a કોણ છે? બેયમાં આવતો હોય એ થાય. તો આમાં 9/16 બેયમાં આવે તો અહીંયા બરાબર કરીને આપણે લખશું 9/16 ફરજિયાત ગુણ્યા. હવે કૌંસ કરી દેવું ને, 2 વૈધા લઈ લેવાના તો 4/12. અહીંયા જે નિશાની હોય ફરજિયાત નિશાની
અને આ -3/9 કૌંસ પૂરો. હવે જો આ માઇનસ વાળું પદ છે અને આપણે વધારાના એક કૌંસમાં મૂકશું. હવે આ વત્તા ને આ ઓછા એટલે શું થાય? બાદબાકી થાય ને, બરાબર. તો 9/16 ગુણ્યા 4/12 વત્તે ઓછે -3/9 આવું થાય હે. આ કૌંસ મારે પાછો બદલાવો જોઈશે. રેડી? હવે આમાં છેદ હરખા કરવા પડે ને. ન કરવા હોય તો શું કરવો પડે? ચોકડી ગુણાકાર. 9/16 ગુણ્યા અહીંયા ગુણાવો 9 ચોક 36 માઇનસ 12 તેરી 36 છેદમાં 12 નવા 108. ઓહ, આવડું મોટું કરવા કરતા હોય ને તો આમ કરી નાખાય. 9/16 ગુણ્યા 4/12 હે ને, તો આ 4 તેરી 3 તેરી. તો હવે વધ્યું શું? 9/16 ગુણ્યા 1/3 માઇનસ 1/3. 1/3 માંથી 1/3 જાય તો 0. ગમે ની અરે 0 હોય તો 0. પડી ખબર? સમજાણી વાત?